સૌરાષ્ટ્રમાં આજે ઠેર ઠેર સૂર્યની ફરતે મેઘધનુષ જેની ચક્રી જોવા મળી. આ જોઈને લોકો ચોંકી ગયા. સૂર્યની ફરતે એક ગોળાકાર આકારનું કુંડાળું રચાયું, જેને કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું. લોકો એકબીજાને સવાલ કરવા લાગ્યા કે આખરે આ શું છે. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને સન હેલો તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને દુર્લભ માનવામાં આવે છે. સન હેલો એ એક વાયુમંડળીય પ્રાકૃતિક ઘટના છે, જેમાં સૂર્યની આસપાસ રંગબેરંગી ગોળાકાર રિંગ દેખાય છે, જેને સૂર્યનું વલય પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે સન હેલો ત્યારે બને છે જ્યારે આકાશમાં ઊંચાઈ પર હાજર પાતળા બરફના સ્ફટિકો એટલે કે આઈસ ક્રિસ્ટલવાળા વાદળોમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થાય છે. સન હેલો વર્ષમાં ક્યારેક ક્યારેક જ જોવા મળતી ઘટના છે. સામાન્ય રીતે સન હેલો ત્યારે જ બને છે જ્યારે વાયુમંડળમાં હાઈ લેવલ પર ભેજ અને બરફવાળા વાદળો હાજર હોય. સન હેલો પોતે કોઈ ખતરારૂપ ઘટના નથી, જોકે ક્યારેક ક્યારેક તેને હવામાનના પલટાના સંકેત ગણવામાં આવે છે. રમણીક વામજા તથા પ્રાચીન પદ્ધતિના આધારે વરસાદનો વર્તારો કાઢનાર કેટલાક લોકો આ ઘટનાને અતિવૃષ્ટિ અને તોફાનની સંભાવના દર્શાવતી ઘટના ગણાવે છે. આ ઘટના હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોવાનું સૂચવે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે અને ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. બરાબર એવા સમયે જ આકાશમાં સન હેલો દેખાતા લોકમુખે ભુક્કા બોલાવે એવા વરસાદની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના દેખાયા બાદ અતિશય વરસાદ પડ્યો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.